સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા ખાતે સિંહ સર્કલ જંકશનથી શિવ પ્લાઝા વ્રજ એન્ટોનિયા થઈને આઉટર રિંગ રોડને જોડતો અંદાજિત 35 કરોડના ખર્ચે 2 કિલોમીટરની લંબાઈનો આઇકોનિક રસ્તાનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા। સુરતને આધુનિક આઇકોનિક રોડ મળ્યો તે વાતની ખુશી વ્યક્ત કરતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઉભરી આવ્યું છે। સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વ કક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય, તે વડાપ્રધાનના 2 દાયકાના સુશાસનનું પરિણામ છે। આવનાર સમયમાં સુરત સિટી ડેવલપમેન્ટનું રોલ મોડલ બની સમગ્ર વિશ્વભરમાં ઉભરશે તેમ જણાવતા શિક્ષણ મંત્રીએ કહ્યું કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણ થકી શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિના નવા સોપાન સર કરવા શિક્ષણ વિભાગ માટે બજેટમાં કુલ ₹55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આવનારા 5 વર્ષમાં 2 લાખ બાળકો માટે વિનામૂલ્યે હોસ્ટેલ સાથેની સરકારી શાળાની વ્યવસ્થા કરવામાં આવશે તેમ પણ જણાવ્યું। સુરતના એન્ટ્રી ગેટ સમાન સરથાણા સિંહ સર્કલથી 90 મીટર આઉટર રિંગ રોડને જોડતો 60 મીટરની પહોળાઈ ધરાવતા 2 કિલોમીટરના રોડને આઇકોનિક તરીકે ડેવલપ થતાં જ સુરતને વધુ એક ભેટ મળશે। આ રોડ પર નાગરિકોને બેસવા માટે પબ્લિક સિટિંગ અને સ્ટ્રીટ ફર્નિચરની સુવિધા સાથે BRTSની સુવિધા, વોકવે, સર્વિસ રોડ, સાયકલ ટ્રેક તેમજ સ્ટ્રીટ ફર્નિચર ઊભા કરાશે। લગભગ 2 કિલોમીટર લંબાઈ ધરાવતા રોડની બંને સાઇડ 3 મીટરની ફૂટપાથ બનાવાશે અને રોડની મેઇન કેરેજવે પહોળાઈ બંને 9 મીટરની હશે। આઇકોનિક રોડ પર થીમ આધારિત લેન્ડસ્કેપ અને બ્યુટિફિકેશન અને પ્લાન્ટેશન કરવામાં આવશે તેમજ રાજ્ય સરકાર રોડ એક્સપાન્શન અને અપગ્રેડેશન કરવાની દિશામાં પણ કામ કરી રહી છે એમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યું। આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણીએ ગુજરાત સરકારે દરેક ક્ષેત્રમાં સમાંતર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે એમ જણાવતા કહ્યું હતું કે આવનાર સમયમાં સુરત શહેરનું ઘરેણું સમાન આઇકોનિક રોડની ભેટ મળશે। સુરતમાં હાલ રોડ, ટ્રેન, પોર્ટ અને એર કનેક્ટિવિટીના બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે સુરતમાં દેશ દુનિયાના લોકો વેપાર કરવા ઈચ્છે છે તથા ઉદ્યોગ અને રોકાણ માટે ગુજરાત સાથે સુરતને પ્રથમ પસંદ કરી રહ્યા છે। આ અવસરે કોર્પોરેટર સર્વશ્રી સ્વાતિબેન ક્યાડા, વિપુલભાઈ મોવલિયા, કનુભાઈ ગેડિયા, શહેર ઉપાધ્યક્ષ લક્ષ્મણભાઈ કોરાટ, મહામંત્રી, સંગઠન હોદ્દેદારો, સુરત મનપાના અધિકારી કર્મચારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા ટીમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની આ વિસ્તારમાં માંગણી આદરણીય મેયરશ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા તમામ કોર્પોરેટરશ્રી દ્વારા જ્યારે આ સરથાણાની અંદર આઇકોન રોડ 35 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે એમનું આજે ખાતમુહૂર્ત હતું। અહીંના તમામ કાર્યકર્તાઓની માંગ હતી એ પ્રમાણે ટીમ ભારતીય જનતા પાર્ટીએ અને ટીમ સંગઠન દ્વારા એનું પોઝિટિવ વાત સ્વીકારી આ વિસ્તારને એક ખૂબ સુંદર આઇકોનિક રોડ 35 કરોડનો બનાવવા માટેનું આજે જ્યારે ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે હું અમારા શીર્ષસ્વ નેતૃત્વ અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે પણ આમાં ખૂબ જ અમને સહયોગ કર્યો ત્યારે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને ટીમ ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ કાર્યકર્તાઓની મહેનત દ્વારા આજે આ કાર્યક્રમ થયો છે અને આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓની એ પ્રચંડ માંગણી અને મહેનતથી જ આજે આ આઇકોન રોડ આ વિસ્તારને પ્રાપ્ત થયો છે। હું શ્રેય તમામ કાર્યકર્તાને આપી રહ્યો છું।